નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઋત્વિક ખોડવાયા. અને આજે આપણે જે પ્રીવિયસ આપણી એકેઆઈ વાળી ડિસીઝ કન્ડિશન છે એ બાકી છે ટોપિક આજે ફર્ધર આપણે જેના સાઇન એન્ડ સિમ્પટમ છે એનું ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન અને મેનેજમેન્ટ ફર્ધર ટોપિકની આજે ચર્ચા કરવાના છીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એકેઆઈ કોને કહેવામાં આવે છે, એકેઆઈ ના કયા કયા કોઝિસ હોય છે, એમાં પણ મેઇનલી આપણે જેને પણ ન જોયો હોય પ્રીવિયસલી મહેરબાની કરીને એક વખત રિનલ સિસ્ટમ ની અંદરનો જે એકેઆઈ વાળો પાર્ટ છે યુટ્યુબ ની અંદર એ ચેક કરી લઈએ, જોઈ લઈએ પાર્ટ 1 એકેઆઈ, કે જેથી કરીને તમને એકેઆઈ ની પ્રાથમિક માહિતી અથવા એકેઆઈ માં જે પહેલા આપણે શું ડિસ્કસ કર્યું એના વિશેની માહિતી મળી જાય. ત્યાં અત્યાર સુધીની અંદર આપણે એની અંદર કોઝિસ, પ્રીરિનલ, ઇન્ટ્રારિનલ, પોસ્ટરિનલ એવા કોઝિસ હતા, કયા કયા કોઝિસ હતા એ બ્રીફલી ડિસ્કસ કર્યા હતા. તો આપણી જે કન્ડિશન આપણે ડિસ્કસ કરતા હતા એ કિડની ફેલ ની હતી વિદ્યાર્થી મિત્રો. કઈ હતી? કિડની ફેલિયર. કિડની ફેલિયર ની અંદર આપણે એકેઆઈ સીકેડી આખ્યાનું વર્ણન કર્યું હતું. એમાંની જે આપણી કન્ડિશન આપણે ડિસ્કસ કરતા હતા એ કઈ હતી? એકેઆઈ એક્યુટ કિડની ઇન્જરી. એક્યુટ કિડની ઇન્જરી જેના વિશેની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર થોડી ઘણી ચર્ચા કરી હતી અને ફર્ધર જે બાકી રિમેનિંગ ટોપિક છે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર કોઝિસ સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે એના કોના તરફ આગળ વધવાના હતા? એકેઆઈના સાઇન એન્ડ સિમ્પટમ્સ ઉપર, કે કેવા કેવા પ્રકારના એકેઆઈ ની અંદર શું આવી શકે? સાઇન એન્ડ સિમ્પટમ્સ આવી શકે ડિસીઝ કન્ડિશન ની અંદર. તો એના મેઇનલી જે સાઇન એન્ડ સિમ્પટમ્સ છે એને 3 પાર્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો જે એકેઆઈ છે એમાં ડિવાઈડ કર્યા છે, કે 3 ફેઝ ની અંદર શું આવશે? એમાં સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે. તો પહેલો જે ફેઝ આવશે એનું નામ આપ્યું છે ઓલિગો યુરિક ફેઝ. અધરવાઇઝ ઓલિગો યુરિક જે ડ્યુરેશન છે, પહેલો જે કઈ પણ તબક્કાની અંદર સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે એ રિલેટેડ ટુ કયા આવશે? ઓલિગો યુરિક ફેઝ ની રિલેટેડ આવશે. સેકન્ડ હતો ડાયુરેટિક ફેઝ અને થર્ડ હતો રિકવરી ફેઝ. જે 3 પાર્ટ ની અંદર ઓલિગો યુરેટિક ફેઝ, ઓલિગો યુરેટિક ફેઝ, બીજો હતો ડાયુરેટિક ફેઝ અને થર્ડ હતો લાસ્ટ ની અંદર રિકવરી ફેઝ. તો મેઇનલી આ 3 પાર્ટ ની અંદર શું પાડ્યું છે? એકેઆઈ ના સાઇન મીન્સ કે તબક્કા વાઇઝ ફેઝ, કે પહેલા 5 દિવસ શું ચાલશે? ઓલિગો યુરિક ફેઝ, જસ્ટ એક્ઝામ્પલ તરીકે કહું કે પહેલા 5 દિવસ ઓલિગો યુરિક ફેઝ, બાકીના રિમેનિંગ 5-7 દિવસ ડાયુરેટિક ફેઝ અને લાસ્ટ ની અંદર રિકવરી ફેઝ. તો આવા 1 બાય 1 ફેઝ ની અંદર શું આવશે? સાઇન એન્ડ સિમ્પટમ્સ. તો પહેલા જ્યારે પણ એકેઆઈ ની કન્ડિશન અરાઇઝ થશે તો જે પહેલો ફેઝ આવશે, પહેલો ફેઝ કયો આવશે તમારો? ઓલિગો યુરિક ફેઝ. ઓલિગો યુરિક જે ડ્યુરેશન છે એ ફર્સ્ટ ઓફ ઓલ એકેઆઈ જ્યારે પણ આવશે, એકેઆઈ પ્રોડ્યુસ થશે તો પહેલા જે કઈ પણ સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે એ રિલેટેડ કોણ આવશે? ઓલિગો યુરિક ફેઝ રિલેટેડ આવશે. હવે ઓલિગો યુરેટિક ફેઝ ની અંદર એક વર્ડ આવે છે, તમે આગળ નોટિસ કર્યું હોય તો, ઓલિગો. ઓલિગો નો મીનિંગ શું થાય? કાંઈ પણ તમે સાંભળ્યું હોય ઓલિગો યુરેટિક, પોલીયુરેટિક, ઓલિગો યુરિયા, પોલીયુરિયા એવું નામ સાંભળ્યું હોય તમે, તો એની અંદર તમે કહેતા હોય કે ઓલિગો યુરિયા નો મીનિંગ કે યુરિન આઉટપુટ છે ડિક્રીઝ થઈ જતું હોય અને તમે નામથી ડિનોટ કરો છો ઓલિગો યુરિયા. યુરિયા યુરિક છે, યુરિયા છે, એનો મીનિંગ શું છે? જે અમારું યુરિન આઉટપુટ છે એ શું થઈ ગયું? ઓલિગો નો મીનિંગ ડિક્રીઝ. શું થઈ ગયું? ડિક્રીઝ. જ્યારે પણ ઓલિગો વર્ડ આવે એનો મીનિંગ ડિક્રીઝ, પોલી વર્ડ આવે મીન્સ કે શું થાય? ઇન્ક્રીઝ. તો અહીંયા નામ ઉપરથી એવો આઈડિયા આવી જાય કે જ્યારે પણ એકેઆઈ ની સિચ્યુએશન અરાઇઝ થશે, એકેઆઈ ની અંદર પહેલો ફેઝ આવશે ઓલિગો યુરિક ફેઝ. ઓલિગો યુરિક ફેઝ નો મીનિંગ જ થાય છે કે શું થશે? ડિક્રીઝ યુરિન આઉટપુટ. તો પહેલો સાઇન એન્ડ સિમ્પટમ શું આવશે? ડિક્રીઝ યુરિન આઉટપુટ. ડિક્રીઝ થશે યુરિન આઉટપુટ, પણ કેટલું ડિક્રીઝ થશે? કે 400 લેસ દેન અધરવાઇઝ ઇક્વલ ટુ 400 ml પર ડે. કેટલું રહેશે? 400 ml પર ડે. જે તમારું નોર્મલી 1 થી 1.5 લીટર જેટલું અધરવાઇઝ 1000 ml જેટલું નોર્મલી યુરિન આઉટપુટ હતું એ યુરિન આઉટપુટ હવે ઘટીને કેટલું થઈ ગયું છે? 400 ml જેટલું. તો
તો નોર્મલી જેટલું યુરિન બહાર નીકળવું જોઈએ બોડીમાંથી જે વેસ્ટ મટીરિયલ બહાર નીકળવું જોઈએ વેસ્ટ મટીરિયલ બહાર નથી નીકળતા બીકોઝ કે યુરિન આઉટપુટ શું થઈ ગયું ડિક્રીઝ થઈ ગયું. તો હવે તમે એક બેઝિક આઈડિયા લગાડી શકો કે તમારું નોર્મલ યુરિન આઉટપુટ 1000 ml હોય એમાંથી અત્યારે તમારું જે આ ઓલિગોયુરિક ફેઝની અંદર તમારું યુરિન આઉટપુટ 400 ml થઈ ગયું છે. તો રિમેનિંગ જે 600 ml છે એ તમારા બોડીની અંદર શું થયું છે એક્યુમ્યુલેટ થયું છે વધારાનું વેસ્ટ પ્રોડક્ટ જે કાંઈ પણ વોટર હોય અદરવાઇઝ જે મેટાબોલિક વેસ્ટ છે નાઇટ્રોજનસ વેસ્ટ છે જે બહાર નીકળવા જોઈએ બહાર નથી નીકળતા એ 600 ml ની અંદર શું થઈ જાય બોડીની અંદર જ સ્ટોર રહેશે રિઝર્વ થઈ ગયેલા રહેશે. તો હવે જે સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે એના રિગાર્ડિંગ પણ આવી શકે કે જે 600 ml બોડીની અંદર જે વધારાનું એક્યુમ્યુલેટ થાય છે ફ્લુઇડ બહાર નથી નીકળતું તો એના લીધે બોડીની અંદર શું થશે હાઇપર વોલેમિયા નામ ઉપર છે હાઇપર નો મીનિંગ વધારે વોલેમિયા નો મીનિંગ કે વોલ્યુમ કોનું વોલ્યુમ બ્લડ નું વોલ્યુમ મતલબ બ્લડ ની અંદર વોટર નું જે કમ્પોનેન્ટ છે વોલ્યુમ છે ઇન્ક્રીઝ થાય છે કોના લીધે કે જે 1000 ml નીકળવું જોઈએ 1000 ml ની જગ્યાએ નીકળે છે કેટલા ml યુરિન 400 ml તો બાકીનું 600 ml યુરિન જે બોડીમાં સ્ટોર થાય છે ક્યાંક રિઝર્વ રહે છે ક્યાં રહેશે તમારી બ્લડ વેસલ ની અંદર જ શું રહેશે પડ્યું રહેશે. તો બ્લડ નું વોલ્યુમ શું થશે ઇન્ક્રીઝ થશે તો એવા કાંઈ પણ પેશન્ટ ની અંદર એકેઆઈ ની કન્ડિશન છે એક્યુટ કિડની ઇન્જરી છે એક્યુટ કિડની ઇન્જરી ના લીધે શું થાય કિડની નું ફંક્શન લોસ જશે અને પહેલો વહેલો ફેઝ આવશે ઓલિગોયુરિક ફેઝ. એની અંદર સાઇન એન્ડ સિમ્પટમ્સ માં તમે જોવા જશો તો પેશન્ટ ની અંદર કઈ કન્ડિશન જોવા મળશે હાઇપર વોલેમિયા અને જ્યારે ક્યારે પણ બોડીની અંદર ફ્લુઇડ નું વોલ્યુમ વધશે તો હાઇપર વોલેમિયાની સાથે સાથે બીજી કન્ડિશન કઈ અરાઇઝ થશે હાઇપર ટેન્શન બીકોઝ કે જ્યારે ક્યારે પણ બોડીની અંદર ફ્લુઇડ છે એનું લેવલ વધશે ફ્લુઇડ નું લેવલ વધવાના લીધે બોડીની અંદર શું થશે જે બ્લડ નું પ્રેશર છે અદરવાઇઝ જે બ્લડ નું વોલ્યુમ વધવાના લીધે પ્રેશર છે બ્લડ વેસલ ઉપર ઇન્ક્રીઝ થશે ને એને તમે કયા નામથી ઓળખો છો હાઇપરટેન્શન અદરવાઇઝ ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર. તો મેઇનલી આ સાઇન એન્ડ સિમ્પટમ તમે એકેઆઈ ના ઓલિગોયુરિક ફેઝ ની અંદર જોવા મળશે. પછી સેમ આની આગળ વધતા જાવ હવે જે યુરિન નું કામ શું છે કે આપણે હમણાં આગળ જ વાત કરી હતી મેટાબોલિક વેસ્ટ છે નાઇટ્રોજન કે પ્રીવિયસ લેક્ચર ની અંદર એનાટોમી ફિઝિયોનો ફર્સ્ટ આપણો લેક્ચર હતો જે એની અંદર આપણે ચર્ચા કરી હતી કે જે યુરિનરી સિસ્ટમ છે તો કિડની છે એ કામ શું કરે છે મેઇન એક્સક્રીટરી ઓર્ગન છે જે મેટાબોલિક વેસ્ટ છે ને શું કરે બહાર કાઢે છે. તો બોડીની અંદર જ્યારે ક્યારે પણ યુરિન આઉટપુટ તમારું 100 ની જગ્યાએ 1000 ની જગ્યાએ 400 થઈ ગયું છે તો 600 ml એક્યુમ્યુલેશન થયું એનો મીનિંગ કે જેટલા અમાઉન્ટ ની અંદર યુરિન બહાર નીકળવું જોઈએ એટલું નથી નીકળ્યું તો યુરિન ની સાથે જે મેટાબોલિક વેસ્ટ બહાર નીકળવા જોઈએ એ પણ નથી નીકળ્યા છે તો બોડીની અંદર શું થઈ જાય ઇન્ક્રીઝ મેટાબોલિક વેસ્ટ અને આ ઇન્ક્રીઝ થશે મેટાબોલિક વેસ્ટ એના લીધે બોડીની અંદર એક્યુમ્યુલેશન કોનું થયું મેટાબોલિક વેસ્ટ નું જે યુરિન મારફતે બહાર નીકળવા જોઈએ પણ યુરિન આઉટપુટ ઘટવાના લીધે બહાર નથી નીકળ્યા તો મેટાબોલિક વેસ્ટ બોડીની અંદર ઇન્ક્રીઝ થવાના લીધે એક્યુમ્યુલેશન થવાના લીધે એક કન્ડિશન અરાઇઝ થઈ શકે કઈ કન્ડિશન મેટાબોલિક એસિડોસિસ મેટાબોલિક એસિડોસિસ ની કન્ડિશન બોડીની અંદર શું થાય અરાઇઝ થશે. તો કિડની ની અંદર કિડની ફેલ વાળા પેશન્ટ એકેઆઈ વાળું પેશન્ટ હોય એની અંદર તમને કઈ કન્ડિશન જોવા મળી શકે મેટાબોલિક એસિડોસિસ વાળી બીકોઝ કે જે નાઇટ્રોજનસ વેસ્ટ પ્રોડક્ટ છે વેસ્ટ જે હાર્મફુલ છે તમારા વેસ્ટ છે બોડીમાં ને બોડીમાંથી બહાર નથી નીકળી શકતા બોડીમાં એક્યુમ્યુલેશન થશે અને એના લીધે એસિડોસિસ ની કન્ડિશન બોડીમાં રાઇઝ કરશે અને કઈ કન્ડિશન કહેવામાં આવશે મેટાબોલિક એસિડોસિસ. હવે એના પછી નેક્સ્ટ સાઇન એન્ડ સિમ્પટમ જોવા જાય તમારા યુરિન માંથી શું નીકળશે પોટેશિયમ એક્સક્રીટ આઉટ થતું હશે. તો જ્યારે ક્યારે પણ તમારું યુરિન આઉટપુટ ડિક્રીઝ થાય યુરિન જ એટલા પ્રમાણમાં બોડીમાંથી બહાર નથી નીકળતું તો એટલા પ્રમાણમાં પોટેશિયમ બોડીમાંથી બહાર નહીં નીકળે તો પોટેશિયમ બોડીની અંદર શું થશે એક્યુમ્યુલેટ થશે તો ઇન્ક્રીઝ કોની લેવલ થશે બોડીની અંદર K+ અધરવાઇઝ પોટેશિયમ નું લેવલ બોડીમાં શું થાય ઇન્ક્રીઝ. તો એક્ઝામ ની અંદર અધરવાઇઝ ઘણી વખત તમને વન લાઇનર MCQ માં પૂછી શકે કે એકેઆઈ વાળી કન્ડિશન છે તો નીચેનામાંથી કયા કયા ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળી શકે તો એકેઆઈ વાળું પેશન્ટ છે ને ઓલિગોયુરિક ફેઝ ચાલતો હશે એમાં પેશન્ટ ની અંદર શું જોવા મળે ઇન્ક્રીઝ પોટેશિયમ લેવલ અને તમે હાઇપરકેલેમિયાના નામથી પણ ઓળખી શકો તો હાઇપરકેલેમિયા જેવી કન્ડિશન ફર્સ્ટ ફેઝ ની અંદર અરાઇઝ થઈ શકે. સેકન્ડ તમે જોયું હોય તો ઇન્ક્રીઝ મેગ્નેશિયમ
એ પણ યુરિન મારફતે બહાર નીકળતું હોય છે, તો યુરિન આઉટપુટ નથી તો બોડીની અંદર શું થશે? એક્યુમ્યુલેશન થશે. બીજું ઇન્ક્રીઝ ફોસ્ફેટ નું લેવલ, PO4 કે ફોસ્ફેટ પણ તમારા યુરિન મારફતે શું નીકળતું હોય? બહાર નીકળતું હોય. તો આવા જે કાંઈ પણ ઇલેક્ટ્રોલાઇટ છે એ પણ તમારા બોડીમાંથી શું નીકળતા હોય? એક્યુમ્યુલેટ થતા હોય, બહાર નીકળતા હોય. તો કાંઈ પણ પરિસ્થિતિના લીધે શું થયું છે? એકેઆઈની કન્ડિશન અરાઇઝ થઈ અને તમારો ઓલિગો યુરિક ફેઝની અંદર યુરિન આઉટપુટ શું થયું છે? ડિક્રીઝ થયું છે. યુરિન આઉટપુટ ડિક્રીઝ થવાના લીધે બોડીની અંદર એક તો શું થયું? ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થયું એટલે હાઇપરવોલેમિયાના લીધે હાઇપરટેન્શન થયું. તો એક વસ્તુ તમારે હજી નોટ ડાઉન અહીંયા કરવી હોય તો કરી લેજો. જ્યારે ક્યારે પણ હાઇપરવોલેમિયા અધરવાઇઝ બોડીની અંદર ફ્લુઇડનું એક્યુમ્યુલેશન વધશે તો એક કન્ડિશન જોવા મળશે એડીમા. તો તમને એકેઆઈ વાળી કન્ડિશનની અંદર ઓલિગો યુરિક ફેઝની અંદર એડીમાની કન્ડિશન પણ જોવા મળશે. કેમ કે જે વધારાનું વોટર કન્ટેન્ટ છે, વધારાનું વોલ્યુમ છે ફ્લુઇડ બોડીની અંદર શું થાય? રિટેન થાય છે, યુરિન મારફતે બહાર નથી નીકળતું. એટલા માટે એડીમાની કન્ડિશન સર્જાઈ શકે. હાઇપરવોલેમિયા, હાઇપરટેન્શન અને બીજી વસ્તુ કે જે તમારા નાઇટ્રોજિનસ મેટાબોલિક વેસ્ટ છે એ પણ યુરિન મારફતે જ બહાર નીકળતા હોય તો યુરિન બહાર નહીં આવે તો મેટાબોલિક વેસ્ટમાં તમારા બોડીમાં શું રહે? એક્યુમ્યુલેટ રહેશે. એના લીધે મેટાબોલિક વેસ્ટ બોડીની અંદર ઇન્ક્રીઝ થવાના લીધે કન્ડિશન પણ અરાઇઝ થઈ શકે મેટાબોલિક આલ્કલોસિસની. અને જે કાંઈ પણ ઇલેક્ટ્રોલાઇટ તમારા યુરિન મારફતે બોડીમાંથી બહાર નીકળતા હોય બહાર નથી નીકળતા બીકોઝ કે યુરિન આઉટપુટ ડિક્રીઝ થયું છે. તો આ ઇલેક્ટ્રોલાઇટ બોડીની અંદર શું રહે? સ્ટે રહે. બોડીની અંદર જ એક્યુમ્યુલેશન થવાના લીધે આ બધા ઇલેક્ટ્રોલાઇટના વેલ્યુની અંદર શું થવા મળશે? ઇન્ક્રીઝ થશે. બટ એક વેલ્યુ આ બધી વસ્તુ ઇન્ક્રીઝ થાય છે એટલે એ ઘણી વખત એક્ઝામમાં ના પૂછે. જે વસ્તુ અલગ પડતી હોય એક્ઝામમાં પૂછી શકે. તો એક વસ્તુ યાદ રાખવાનું, બધા ઇલેક્ટ્રોલાઇટ ભલે ઇન્ક્રીઝ થતા હશે બટ તમારા બોડીની અંદર કેલ્શિયમનું લેવલ હંમેશા શું થશે? ડિક્રીઝ જોવા મળશે. શું કરવા માટે? તો તમે જોયું ના હોય તો એક વખત એનાટોમી અને ફિઝિયોલોજીની અંદર જે એનાટોમી ફિઝિયોલોજી પાર્ટ 2 કરીને વિડીયો છે ચેક કરી લેજો. એની અંદર કિડનીના બધા ફંક્શન એલાબરેટ કરેલા છે. એની અંદર એક ફંક્શન છે કે વિટામિન ડી નું શું કરે છે? એક્ટિવેશન કરે છે કિડની. અને વિટામિન ડી એક્ટિવ થઈ ગયા પછી એ એક્ટિવ થઈ ગયેલો વિટામિન ડી શું કરે છે? તમારા ઇન્ટેસ્ટાઇનમાંથી કેલ્શિયમનું શું કરાવે? એબ્ઝોર્પ્શન કરાવે છે. હવે અહીંયા વાત થઈ આપણે કે એકેઆઈ છે પ્રકારનું કિડની ફેલ છે. કિડની ફેલની અંદર કિડનીના ફંક્શન શું થાય છે? લોસ જાય છે. ફંક્શન લોસ જાય છે તો વિટામિન ડી પણ કિડનીનું એક ફંક્શન છે. તો વિટામિન ડી ના કિડની એક્ટિવેટ નહીં કરે. વિટામિન ડી એક્ટિવેટ નહીં થાય તમારા બોડીની અંદર એ વિટામિન ડી જે એક્ટિવેટ થઈ ગયેલો કેલ્શિયમ શું કરાવતો તો? એબ્ઝોર્પ્શન કરાવતો તો એ નહીં કરાવે. એટલે બોડીમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન નહીં થવાના લીધે શું કન્ડિશન અરાઇઝ થશે? ડિક્રીઝ કેલ્શિયમ લેવલ. કેલ્શિયમનું લેવલ બોડીની અંદર શું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. તો તમારા બોડીની અંદર આ બધા ઇલેક્ટ્રોલાઇટ મેઇનલી શું થશે? ઇન્ક્રીઝ થશે. પણ આ કન્ડિશનની અંદર હાઇલાઇટ ટોપિક આ બની શકે કે કેલ્શિયમનું લેવલ એકેઆઈ વાળી કન્ડિશનની અંદર શું બની શકે છે? ડિક્રીઝ થઈ શકે. કેમ કે કિડની એ ફંક્શન કરવાનું બંધ કરી દીધું અને કિડની ફંક્શન નહીં કરે તો વિટામિન ડી એક્ટિવેટ નહીં થાય. હવે બીજી વસ્તુ, ઘણી વસ્તુ છે કે સોડિયમ તમે કયો તો સોડિયમની વેલ્યુ ઘણી વખત શું થશે? ડિક્રીઝ જોવા મળશે. અધરવાઇઝ સોડિયમ કેવું જોવા મળશે? નોર્મલ જોવા મળશે. એનું રીઝન છે કે સોડિયમની વેલ્યુની અંદર કઈ વધઘટ નથી થતી. સોડિયમ જેટલું છે એટલું ને એટલું જ રહેશે. બટ વધારે પ્રમાણની અંદર આપણે વાત કરી કે કન્ડિશન કઈ છે? હાઇપરવોલેમિયાની કન્ડિશન. હાઇપરવોલેમિયાની કન્ડિશન અરાઇઝ થવાને લીધે તમારા બોડીની અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયું. તો વધારે પ્રમાણની અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયું હશે તો જે સોડિયમ છે એને શું કરી નાખશે? ડાયલ્યુટ કરી નાખશે, ઓગાળી નાખશે એને. તો સોડિયમની વેલ્યુ તો સેમ એટલી જ છે બટ વોલ્યુમ વોટરનું વધવાના લીધે શું જોવા મળી શકે? અહીંયા ડાયલ્યુશનલ હાઇપોનેટ્રેમિયા કન્ડિશન અરાઇઝ થઈ શકે કે જે વોટરનું કમ્પોનેન્ટ વોલ્યુમ ફ્લુઇડનું વધવાના લીધે બોડીનું સોડિયમ છે એ શું થઈ ગયું? ડિઝોલ્વ થઈ ગયું છે. એના લીધે ડાયલ્યુશનલ હાઇપોનાઇટ્રેમિયા જોવા મળી શકે ઘણી કન્ડિશનમાં. અધરવાઇઝ સોડિયમનું વેલ્યુ નોર્મલ ઘણી વખત જોવા મળી શકે. તો બંને તમે યાદ રાખી શકો. આ બંને ટોપિક છે એ આઈએમપી હોઈ શકે કેમ કે આ બંનેની અંદર કન્ફ્યુઝન રહી શકે તમને ઓલિગો યુરિક ફેઝની અંદર.
તો આ ફર્સ્ટ ફેઝ ના શું હતા સાઇન એન્ડ સિમ્પટમ જે AKI ની અંદર મેં ત્રણ વસ્તુ કીધું ત્રણ ફેઝ ની અંદર શું આવશે સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે તો એમાંનો જે પહેલો ફેઝ હતો ઓલિગો યુરિક ફેઝ એ આપણે ડિસ્કસ કર્યો યુરિન આઉટપુટ શું થાય ડિક્રીઝ થશે યુરિન આઉટપુટ ડિક્રીઝ થવાના લીધે આવા સાઇન એન્ડ સિમ્પટમ ફર્સ્ટ ફેઝ ની અંદર આવી શકે અને આ ફેઝ અરાઉન્ડ છે એ 1 to 3 વીક સુધી શું થઈ શકે એક્સટેન્ડ થઈ ગયેલો હોઈ શકે એક્ઝામમાં ક્યાંય આવે તો નોટ ડાઉન કરી લેજો કે AKI ની કન્ડિશન થયા પછી 1 થી 3 વીક સુધીનો ડ્યુરેશન છે એની અંદર શું આવી શકે ઓલિગો યુરિક ફેઝ ના સાઇન એન્ડ સિમ્પટમ્સ આવી શકે ધેન આફ્ટર 3 to 4 વીક ની અંદર પાછા આ ડાયુરેટિક ફેઝ ના સાઇન એન્ડ સિમ્પટમ્સ તમને જોવા મળશે તો નેક્સ્ટ હવે આપણે સેકન્ડ જે ફેઝ ની વાત કરવાની છે એ ફેઝ સેકન્ડ કયો છે આપણો ઓલિગો યુરિક ફેઝ પૂરો થઈ ગયા પછી ડાયુરેટિક ફેઝ કયો છે વિદ્યાર્થી મિત્રો ડાયુરેટિક્સ હવે આમાં પણ સેમ ઓલિગો યુરેટિક માં તમને નામ ઉપરથી તમને ખબર પડી ગઈ હતી એમ ડાયુરેટિક્સ માં પણ તમને નામ ઉપરથી જ ખબર પડી જતી હોય છે કે કોની ચર્ચા આપણે કરવાના છીએ તો સેકન્ડ હતું ડાયુરેટિક ફેઝ ડાયુરેટિક્સ ની અંદર તમે જોયું હોય તો જે ફાર્મેકોલોજી આવે એમાં ક્લાસિફિકેશન આવે ડાયુરેટિક્સ ડ્રગ્સ તો ડાયુરેટિક્સ જે કંઈ પણ છે એનો મિનિંગ જ શું થશે કે ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ યુરિન આઉટપુટ શું કરવાનું કામ થશે ઇન્ક્રીઝ જેમ ઓલિગો યુરિક ફેઝ હતો ઓલિગો નો મિનિંગ ડિક્રીઝ યુરિન આઉટપુટ થતું હતું એમ ડાયુરેટિક્સ નો મીન શું થશે ઇન્ક્રીઝ વોલ્યુમ અધરવાઇઝ ઇન્ક્રીઝ શું થશે યુરિન આઉટપુટ તો આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ સેકન્ડ ફેઝ ની અંદર કિડની શું કરશે કે રિકવરી કરવાની ટ્રાય કરશે AKI વાળી કન્ડિશન અરાઇઝ થઈ છે એના લીધે ઓલિગો યુરિક ફેઝ આવ્યા છે વોલ્યુમ યુરિન આઉટપુટ ડિક્રીઝ થયું છે તો સેલ્ફ રિઝોલ્વિંગ કરવાની ટ્રાય કરશે પોતાની મેળે હીલિંગ કરી અને યુરિન આઉટપુટ વધારવાની ટ્રાય કરશે પણ વધારે પ્રમાણની અંદર શું કરશે ઇફેક્ટ લાવવાના લીધે તો એફર્ટ કરવાના લીધે યુરિન આઉટપુટ શું થશે નોર્મલ કરતા પણ વધી જશે કિડનીનું એટલા માટે તમને કયો ફેઝ જોવા મળશે ડાયુરેટિક ફેઝ ડાયુરેટિક ફેઝમાં પહેલો સાઇન એન્ડ સિમ્પટમ શું આવશે ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ અને આ સ્ટાર માર્ક કરી લેજો કેમ કે તમને એમ હોય કે કિડની ફેલ થઈ ગઈ AKI વાળી કન્ડિશન હોય તો કિડની ફેલ ની અંદર તમને કઈ રીતના યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ જોવા મળે તો એક્ઝામ ની અંદર MCQ માં આવે તો ઓલિગો યુરિક ફેઝ ની અંદર તો ડિક્રીઝ થશે બટ ડાયુરેટિક ફેઝ ની અંદર યુરિન આઉટપુટ શું થશે ઇન્ક્રીઝ થશે ડ્યુ ટુ કિડની શું કરે છે કમ્પન્સેટ કરવાની ટ્રાય કરે પોતાનું જે ડિસ્ટર્બ થયું ફંક્શન એ રિસ્ટોર કરવાની ટ્રાય કરે છે તો સેમ ઓલાની અંદર શું થયું તો યુરિન આઉટપુટ ઘટવાના લીધે જેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ આવ્યા તેમ આની અંદર હવે યુરિન આઉટપુટ વધવાના લીધે શું આવશે સાઇન એન્ડ સિમ્પટમ્સ હવે મેઇનલી આની અંદર જે યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે એની અંદર ઇન્ક્રીઝ કેટલું થાય છે 3 to 4 લીટર પર ડે અધરવાઇઝ તમારે કેવું હોય તો 3000 ml થી 4000 ml પર ડે એટલું શું રહેશે આનું યુરિન આઉટપુટ છે એ પર ડે નું વધી જશે ને નોર્મલી 1 થી 1.5 લીટર જેટલું તમારું યુરિન આઉટપુટ હશે એનાથી ડબલ થઈ જશે 3 થી લઈ અને 4 લીટર પર ડે ની અંદર યુરિન શું કરશે બારું કાઢશે તમારી કિડની તો હવે આપણે સેમ ઓલિયનને જોયું તેમ જોઈએ કે તમારું યુરિન આઉટપુટ નોર્મલી શું છે 1000 છે 1000 ની જગ્યાએ તમારી કિડની કેટલું યુરિન કાઢે છે 3000 ml તો તમારી કિડનીએ કેટલું કાઢ્યું છે 2000 ml શું કર્યું એક્સ્ટ્રા વોલ્યુમ અથવા એક્સ્ટ્રા ફ્લુઇડ ના શું કર્યું બારું કાઢ્યું છે તો ઓલાની અંદર વધારે પડતું ફ્લુઇડ એક્યુમ્યુલેટ થવાના જે હાઇપર વોલેમિયા થતું હતું તો આની અંદર એક્સેસિવ અમાઉન્ટ ની અંદર ફ્લુઇડ શું થઈ જાય બોડીમાંથી બારું નીકળે છે તો બોડીમાંનું વોલ્યુમ ફ્લુઇડ નું શું થશે ડિક્રીઝ થઈ જાય યુરિન મારફતે બારું નીકળી જશે તો કઈ કન્ડિશન અરાઇઝ થઈ શકે હાઇપોવોલેમિયા જેમ ઓલાની અંદર હાઇપર વોલેમિયા હતું કે બોડીની અંદર યુરિન આઉટપુટ ઘટવાના લીધે ફ્લુઇડ રિટેન્શન થતું એમ વધારે પ્રમાણની અંદર યુરિન આઉટપુટ યુરિન પાસ આઉટ કરવાના લીધે વધારે પ્રમાણની અંદર વોલ્યુમ બોડીની અંદરથી બહાર નીકળવાના લીધે કઈ કન્ડિશન અરાઇઝ થશે હાઇપોવોલેમિયા અને હાઇપોવોલેમિયા થશે તો કઈ કન્ડિશન અરાઇઝ થશે હાઇપોટેન્શન અધરવાઇઝ ડિક્રીઝ શું જોવા મળશે બ્લડ પ્રેશર તો સેમ સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓલાની અંદર યુરિન આઉટપુટ ડિક્રીઝ થવાના લીધે આવતા હતા એમ આની અંદર યુરિન આઉટપુટ શું થવાના લીધે ઇન્ક્રીઝ થવાના લીધે સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે ધેન આફ્ટર એના પછી વાત કરીએ તો ઇલેક્ટ્રોલાઇટ ની આપણે વાત કરીએ તો ઓની અંદર શું થતું હતું
કે યુરિન આઉટપુટ ઓછું થવાના લીધે જે કંઈ પણ મેગ્નેશિયમ હતા, ફોસ્ફેટ હતા અને પોટેશિયમ હતું એ બોડીની અંદર શું થતું હતું, રિટેઇન થતું હતું. તો આની અંદર શું થાય, એક્સેસિવ અમાઉન્ટની અંદર શું નીકળશે, બારું નીકળી જશે. તો એક્સેસિવ અમાઉન્ટમાં બારું નીકળશે પણ નોર્મલ નહીં થાય. પણ જે ઓલિગોયુરિક ફેઝની અંદર જે પોટેશિયમની વેલ્યુ, મેગ્નેશિયમની, ફોસ્ફેટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ હતી બોડીમાં, એના કરતા વેલ્યુ કેવી થશે, ડિક્રીઝ. નોર્મલ નહીં થાય, મારી વાત યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો. નોર્મલ નહીં થાય જે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટની વેલ્યુ, બટ જે ઓલિગોયુરિક ફેઝમાં વધારે પ્રમાણમાં ઇન્ક્રીઝ થઈ હતી વેલ્યુ, એના કરતા વેલ્યુ કેવી આવી જશે, આની અંદર ડાઉન થઈ જશે ડ્યુ ટુ એક્સેસિવ એક્સક્રીશન ઓફ પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફેટના લીધે. તો ડિક્રીઝ સોડિયમ, ડિક્રીઝ મેગ્નેશિયમ અને ડિક્રીઝ શું આવશે, ફોસ્ફેટ. ડિક્રીઝ શું આવશે, ફોસ્ફેટ. અને તમારા જે બોડીની અંદર પેલા રિનલ શું હતી કે ડેમેજ થઈ હતી, તો એના લીધે તમારે વિટામિન ડી નું એક્ટિવેશન નહોતું થતું અને કેલ્શિયમ નું શું નહોતું થતું, એબ્ઝોર્પ્શન નહોતું થતું. આની અંદર ડાયુરેટિક ફેઝની અંદર કિડની શું કરશે, રિઝોલ્વ આઉટ થવાની ટ્રાય કરશે, પોતાના ફંક્શન રિસ્ટોર કરવાની ટ્રાય કરશે. એના લીધે શું થાય છે કે આઉટપુટ ઇન્ક્રીઝ થયો છે, તો રિસ્ટોર કરવાની ટ્રાય કરશે, તો વિટામિન ડી નું પણ એક્ટિવેશન કરવાની ટ્રાય કરશે. તો આ સ્ટેજની અંદર તમને કેલ્શિયમનું લેવલ શું જોવા મળી શકે છે, નોર્મલ. જેમ ઓલાની અંદર તમને કેલ્શિયમની વેલ્યુ શું જોવા મળી હતી, ડિક્રીઝ જોવા મળી હતી ઓલિગોયુરિક ફેઝની અંદર, એમ આ ફેઝની અંદર તમને કેલ્શિયમની વેલ્યુ શું જોવા મળશે, નોર્મલ કન્ડિશન જોવા મળશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને સોડિયમની વેલ્યુ પણ આની અંદર શું જોવા મળશે, નોર્મલ જોવા મળશે, અધરવાઇઝ ડિક્રીઝ. સોડિયમ છે એ નોર્મલ જોવા મળી શકે, અધરવાઇઝ શું જોવા મળી શકે, ડિક્રીઝ. બીકોઝ કે શું થયું, યુરિન આઉટપુટ વધ્યું છે, વધારે પ્રમાણની અંદર યુરિન આઉટપુટ બોડીની અંદરથી વધારે વોલ્યુમ વોટરનું બહાર નીકળે, વોટરની સાથે સાથે તમારા બોડીમાંથી શું નીકળી જશે, સોડિયમ પણ બહાર નીકળી જશે. એટલા માટે ઘણી કન્ડિશનમાં સોડિયમની વેલ્યુ નોર્મલ હશે ને ઘણી કન્ડિશનની અંદર ડિક્રીઝ પણ સોડિયમની વેલ્યુ જોવા મળશે. તો આ સાઇન એન્ડ સિમ્પટમ્સમાં કયા ફેઝની અંદર જોવા મળશે, ડાયુરેટિક ફેઝની અંદર. ડાયુરેટિક્સ ના નામ ઉપરથી જ ખબર પડી જાય. ડાયુરેટિક્સ મીન્સ કે ઇન્ક્રીઝ શું થાય છે, યુરિન આઉટપુટ. ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ થવાના લીધે તમારા બોડીમાંથી એક્સેસિવ અમાઉન્ટની અંદર શું જાય છે, જે વોલ્યુમ હતું, ફ્લુઇડ હતું, શું થઈ ગયું છે, બહાર નીકળી ગયું છે. મેઇનલી કેટલું, 3 થી 4 લીટર પર ડે જેટલું ફ્લુઇડ છે એ બહાર નીકળશે, યુરિન આઉટપુટ બહાર નીકળશે. એટલા પ્રમાણની અંદર વોલ્યુમ બહાર નીકળવાના લીધે તમારા બોડીમાંનું વોલ્યુમ છે બહાર નીકળશે. તો હાઇપોવોલેમિયા કન્ડિશન રહેશે. હાઇપોવોલેમિયાના લીધે હાઇપોટેન્શન થશે. હાઇપોટેન્શન થવાના લીધે કે વધારે પ્રમાણની અંદર ફ્લુઇડ બહાર નીકળશે, જે ઇલેક્ટ્રોલાઇટ હતા એ પણ તમારા બોડીમાંથી શું થાય, વધારે પ્રમાણમાં એક્સક્રીટ આઉટ. એની વેલ્યુની અંદર પણ શું આવશે, ડિક્રીઝ જોવા મળશે. બટ નોટ ડાઉન કરજો, એની વેલ્યુ નોર્મલ તમને નહીં જોવા મળે, પણ જે ઓલિગોયુરિક ફેઝની અંદર હાઈ થઈ ગયેલી હતી, ઇન્ક્રીઝ થઈ ગયેલી હતી, એના કરતા નોર્મલ આના કરતા શું જોવા મળશે, ડિક્રીઝ જોવા મળશે. અને લાસ્ટની અંદર કેલ્શિયમની વેલ્યુ શું જોવા મળશે, નોર્મલ. અને સોડિયમની વેલ્યુ છે કાં તો નોર્મલ હશે કાં તો ઘણા કેસની અંદર શું જોવા મળશે, ડિક્રીઝ જોવા મળશે. અને એની સાથે સાથે જે એસિડોસિસની કન્ડિશન છે એ શું થઈ જશે, રિઝોલ્વ આઉટ. બીકોઝ કે મેટાબોલિક વેસ્ટ હતા પહેલા શું થતા હતા, બોડીની અંદર એક્યુમ્યુલેટ થતા હતા યુરિન આઉટપુટ ઓછું હોવાના લીધે. એટલા માટે મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન અરાઇઝ થઈ હતી. આની અંદર શું થાય છે, ડિક્રીઝ શું છે, મેટાબોલિક વેસ્ટ. મેટાબોલિક વેસ્ટ શું કરવા માટે, તો કે મેટાબોલિક વેસ્ટ છે એ શું થઈ જાય છે, જે યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થયું છે, તો વધારે પ્રમાણમાં યુરિન આઉટપુટ થવાના લીધે વધારાના અધરવાઇઝ જે કંઈ પણ એક્સેસિવ નાઇટ્રોજિનસ મેટાબોલિક વેસ્ટ છે એ પણ યુરિન સાથે શું નીકળી જાય, બોડીની બહાર. તો બોડીની બહાર નીકળી જશે તો મેટાબોલિક કઈ કન્ડિશન, એસિડોસિસ વાળી કન્ડિશન શું થશે, રિઝોલ્વ આઉટ. મેટાબોલિક એસિડોસિસ જે કન્ડિશન આપણે આગળની અંદર જોઈ હતી ઓલિગોયુરિક ફેઝમાં મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન અરાઇઝ થતી હતી, એ કન્ડિશન શું થઈ જશે હવે, રિઝોલ્વ આઉટ. અધરવાઇઝ નોર્મલ આવી જશે. મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન રિઝોલ્વ થઈ ગયેલી હશે. તો આ સેકન્ડ ફેઝની આપણે ચર્ચા કરી. પહેલા ફેઝની આપણે ચર્ચા કરી ઓલિગોયુરિક ફેઝ, કે એની અંદર યુરિન આઉટપુટ ડિક્રીઝ થઈ જાય છે. દેન આફ્ટર આપણે વાત કરી ડાયુરેટિક ફેઝ, કે એની અંદર યુરિન આઉટપુટ શું થઈ જાય છે, ઇન્ક્રીઝ થઈ જાય છે. આ બેની અંદર ડિક્રીઝ અને ઇન્ક્રીઝ થવાના લીધે કઈક પ્રકારના સાઇન એન્ડ સિમ્પટમ્સ અરાઇઝ થાય છે, એના વિશેની ચર્ચા કરી. અને લાસ્ટ ની અંદર એક આવશે આપણો રિકવરી ફેઝ, કે લાસ્ટ ફેઝ હશે એ કયો હશે,
એકેઆઈ ની અંદર કાંઈ પણ તમે ટ્રીટમેન્ટ લેશો અદરવાઇઝ આપણે વાત કરી હતી કે એકેઆઈ કન્ડિશન છે એ કેવી કન્ડિશન છે, રિવર્સિબલ કન્ડિશન છે. મીન્સ કે એકેઆઈ છે ટ્રીટમેન્ટ તમે લેશો અદરવાઇઝ એનો જે પણ કાંઈ પણ કોઝિસ છે એ કોઝિસ ને તમે ટ્રીટ કરશો એટલે ઓટોમેટિકલી કિડની પોતાના કોની અંદર આવવા માંડી જશે, નોર્મલ ફંક્શનિંગ ની અંદર. નોર્મલ ફંક્શનિંગ માં આવશે અને લાસ્ટ કયા સ્ટેજ ની અંદર આવશે, રિકવરી ફેઝ. રિકવરી ફેઝ ની અંદર કિડની આવી જશે અને રિકવરી નો મિનિંગ જ શું થાય કે જે પોતાનું નોર્મલ ફંક્શનિંગ હોય નોર્મલ ફંક્શનિંગ ની અંદર કિડની આવી જશે એટલે બધા કિડની ના ફંક્શન આ ફેઝ ની અંદર શું થઈ જાય, ઓલ કિડની ફંક્શન આર નોર્મલ, આર નોર્મલ like urine output, યુરિન આઉટપુટ એ પણ નોર્મલ જે હતો આપણો 1 થી લઈ અને 1.5 લીટર પર ડે સેમ યુરિન આઉટપુટ છે એ નોર્મલ થઈ જશે. પોટેશિયમની વેલ્યુ, મેગ્નેશિયમની વેલ્યુ, ફોસ્ફેટની વેલ્યુ આ બધી વેલ્યુ છે શું થઈ જશે, નોર્મલ થઈ જશે. અધરવાઇઝ જે કિડની પોતાના નોર્મલ ફંક્શનિંગ ની અંદર હતી, જે એકેઆઈ ની પહેલાની જે ફેઝ હતી, પ્રીવિયસલી એકેઆઈ નહોતું થયું, કિડની ફેલ નહોતી થઈ, પહેલાની જે ફેઝ હતી સેમ લાઈક એવા ફેઝ ની અંદર રિકવરી ફેઝ ની અંદર આવી જાય અને બધા ફંક્શન કિડનીના કેવા આવી જાય, નોર્મલ આવી જાય અને રૂટીનલી જે રીતના કિડની કામ કરતી હતી એ રીતના કામ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તો લાસ્ટ ની અંદર રિકવરી ફેઝ ની અંદર તમને કોઈ એવા સ્પેસિફિક સાઇન એન્ડ સિમ્પટમ્સ નહીં જોવા મળે, કિડની પોતાના નોર્મલ ફંક્શનિંગ ની અંદર જ હશે. તો આ 3 ફેઝ ની અંદર તમને શું જોવા મળશે, કિડનીના સાઇન એન્ડ સિમ્પટમ્સ. કયા કયા, એકેઆઈ ની અંદર સાઇન એન્ડ સિમ્પટમ્સ ની અંદર આપણે વાત કરી તેને ઓલિગોયુરિક ફેઝ, ડાયુરિક ફેઝ અને લાસ્ટ ની અંદર રિકવરી ફેઝ. 3 ફેઝ ની અંદર આપણે એને ડિવાઈડ કર્યું છે. 3 ની અંદર પહેલા ફેઝ ની ચર્ચા કરી તેની અંદર યુરિન આઉટપુટ ડિક્રીઝ થઈ જતો હતો, એના લીધે હાઇપોટેન્શન, હાઇપોવોલેમિયા, હાઇપોકેલ્સિમિયા, હાઇપોમેગ્નેસેમિયા આવી જે કાંઈ પણ કન્ડિશન હતી કોની અંદર અરાઇઝ થતી હતી, સાઇન એન્ડ સિમ્પટમ્સ આવતા હતા એ ઓલિગોયુરિક ફેઝ ની અંદર. અને એના એક્ઝેક્ટ વિરુદ્ધની અંદર ડાયુરેટિક કે સેકન્ડ ફેઝ ઓલિગોયુરેટિક ની અંદર કિડનીના બધા ફંક્શન ડિસ્ટર્બ થવાના લીધે કિડની રિઝોલ્વ આઉટ કરશે, અધરવાઇઝ કમ્પન્સેટ કરવાની ટ્રાય કરશે. કમ્પન્સેટ થવાના લીધે જે ઓલિગોયુરિક ફેઝમાં ડિક્રીઝ થયું હતું યુરિન આઉટપુટ એ ઇન્ક્રીઝ કરીને નોર્મલ કરવાની કંઈક ટ્રાય કરશે પોતાનું ફંક્શન. એટલા માટે સેકન્ડ ફેઝ ની અંદર કિડનીનું યુરિન આઉટપુટ શું થઈ જાય, નોર્મલ કરતા એક્સેસિવ થઈ જાય. એક્સેસિવ યુરિન આઉટપુટના લીધે સાઇન એન્ડ સિમ્પટમ્સ ની અંદર હાઇપોવોલેમિયા, હાઇપોટેન્શન એ બધી કન્ડિશન આપણે કોની અંદર, ડાયુરેટિક ફેઝ ની અંદર જોવા મળશે. અને એના પછી લાસ્ટ ની અંદર શું જોવા હતું, રિકવરી ફેઝ. રિકવરી ફેઝ ની અંદર કિડની છે એનું ટોટલી ફંક્શન શું થઈ જાય, નોર્મલ થઈ જશે. રેડી. અને આના પછી લાસ્ટ ની અંદર આનું જે કાંઈ પણ મેનેજમેન્ટ આવશે આપણે એના વાત કરીએ તો મેનેજમેન્ટ. તો આ મેનેજમેન્ટ ની આપણે ચર્ચા કરીએ તો આનું કાંઈ પણ સ્પેસિફિક મેડિકલ મેનેજમેન્ટ, સ્પેસિફિક આનું કાંઈ પણ મેનેજમેન્ટ નથી હોતું. આનું જસ્ટ લાઈક શું કરવાનું હોય છે, સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ. સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ જે એકેઆઈ વાળી કન્ડિશન એ સેલ્ફ રિઝોલ્વિંગ કન્ડિશન પણ છે ઘણી વખત, અધરવાઇઝ રિવર્સિબલ પોઝિશન છે. જ્યારે ક્યારે પણ તમે એનો એક્ઝેક્ટ કોઝ છે, જે કોઝના લીધે કન્ડિશન અરાઇઝ થઈ છે, કોઝ તમારે શું કરવાનો છે, ફાઇન્ડ આઉટ કરીને કોઝ તમારે ટ્રીટ આઉટ કરવાનો છે. એટલે ઓટોમેટિકલી એકેઆઈ ની કન્ડિશન રિઝોલ્વ આઉટ. જે તમે પ્રી રિનલ, ઇન્ટ્રા રિનલ, પોસ્ટ રિનલ વાળા કાંઈ પણ કોઝ જોયા હતા, જો ટ્યુમર હોય તો ટ્યુમર રિમૂવ કરી નાખો, અધરવાઇઝ કાંઈ પણ ગાંઠ છે, જે કાંઈ પણ કેલ્ક્યુલાઈ છે, સ્ટોન છે, તો એનું ફોર્મેશન હોય તો એ ટ્રીટ આઉટ કરી નાખો. આપણે નેફ્રાઇટિક સિન્ડ્રોમ એવી કન્ડિશન કે ગ્લોમેરુલસ નેફ્રાઇટિસ જે કન્ડિશન છે, ગ્લોમેરુલસ ઇન્ફેક્શન થવાના લીધે પણ એકેઆઈ થઈ શકે, તો એ કન્ડિશન છે તો એ ટ્રીટ આઉટ કરો. તો જે કાંઈ પણ એનું મેનેજમેન્ટ રહેશે કેવું રહેશે, સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ રહેશે. કોઝ રિલેટેડ એનો પર્ટિક્યુલર જે કાંઈ પણ કોઝ હશે એ કોઝ રિલેટેડ એનું તમારે શું કરવાનું થશે, મેનેજમેન્ટ. લાઈક આની અંદર વાત કરીએ કે ડાયુરેટિક ફેઝ હતું, તો ડાયુરેટિક ફેઝ ની અંદર વધારે માત્રાની અંદર શું થતું હતું, એક્સેસિવ અમાઉન્ટ ની અંદર ફ્લુઇડ શું થતું હતું, બહાર નીકળતું હતું. એક્સેસિવ અમાઉન્ટમાં ફ્લુઇડ બહાર નીકળવાને લીધે હાઇપોવોલેમિયા અને હાઇપોટેન્શન ની કન્ડિશન અરાઇઝ થતી હતી. તો એ કન્ડિશન રિઝોલ્વ આઉટ કરવા માટે તમે બહારથી એને શું આપી શકો, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ તમે બહારથી આપી શકો. કે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોલાઇટ
રિપ્લેસમેન્ટ તમે બહારથી એને આપી શકો. એના પછી તમે કાંઈ પણ ઇલેક્ટ્રોલાઇટ જે કાંઈ પણ ઇમ્બેલેન્સ થયા હતા, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, એ પણ તમે બહારથી શું કરી શકો? પ્રોવાઈડ કરી શકો. કિડની ફેલ થઈ હોય તો વિટામિન ડી એક્ટિવેટ નથી થતું, એના લીધે કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન નથી થતું, તો એના લીધે તમે શું આપી શકો? બહારથી વિટામિન ડી સસેટ કરીને આવશે. તો વિટામિન ડી ની ટેબ્લેટ છે એક્ટિવેટેડ ફોર્મની અંદર આવે છે, તો વિટામિન ડી સસેટ બહારથી તમે એને પ્રોવાઈડ કરાવી શકો. કે કિડની ફેલ છે એવા પેશન્ટની અંદર તમારે કેલ્શિયમની તો નીડ છે, તો કેલ્શિયમ એબ્ઝોર્બ થાય એના માટે વિટામિન ડી ની પણ નીડ છે, તો બહારથી તમે વિટામિન ડી ના તમે શું પ્રોવાઈડ કરી શકો? સસેટ પ્રોવાઈડ કરાવી શકો. તો આ એક સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ રહે કે પેશન્ટ કઈ કમ્પ્લેન સાથે તમારી પાસે આવે, તમારી પાસે કેવો કેસ સિનારીઓ છે, એ અકોર્ડિંગ આનું શું રહેશે? મેનેજમેન્ટ રહેશે. તો કિડની ફેલ ની અંદર કિડની ફેલ ના આપણે બે ટાઈપ્સ મેનલી જોયા હતા, એકેઆઈ અને સીકેડી, એક્યુટ કિડની ઇન્જરી અને ક્રોનિક કિડની ડિસીઝ. એની અંદરની આપણે જે કિડની ફેલના બે ટાઈપમાંનો એક ટાઈપ એકેઆઈ હતો, એક્યુટ કિડની ઇન્જરી, એના વિશેની ચર્ચા કરી કે એક્યુટ કિડની ઇન્જરી કે સડનલી લોસ કિડની નો થાય એને એકેઆઈ આપણે ગણવામાં આવે છે. એકેઆઈ ના મુખ્ય 3 કોઝિસ હતા. એ 3 કોઝિસને આપણે પ્રી રિનલ, ઇન્ટ્રારિનલ અને પોસ્ટ રિનલ 3 પાર્ટની અંદર ડિવાઈડ કર્યા હતા, અને ત્રણેય પાર્ટની અંદર અલગ અલગ જે કોઝ હતા એ લિસ્ટ ડાઉન કરી અને ડિસ્ક્રાઇબ કર્યા હતા, અને કોઝિસ પછી એના શું જોયા હતા? સાઇન એન્ડ સિમ્પટમ્સ. અને સાઇન એન્ડ સિમ્પટમ્સમાં પણ 3 પાર્ટની અંદર ઓલિગોયુરિક, ડાયુરિક અને લાસ્ટની અંદર રિકવરી ફેઝની અંદર આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા, અને ત્રણેય પાર્ટની અંદર વન બાય વન આપણે ચર્ચા કરી કેવા કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ આવી શકે. અને એના પછી લાસ્ટ એનું શું રહેશે? મેનેજમેન્ટની અંદર સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ. જો ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઓછું થઈ ગયા હશે તો બહારથી તમે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ આપો. હાઇપરટેન્શનની કન્ડિશન છે તો તમે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન, જો હાઇપોટેન્શનની કન્ડિશન છે તો એ રીતના તમે મેડિકેશન પ્રોવાઈડ કરી શકો, બહારથી સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ કરી શકો. તો અત્યાર સુધીનું આઈ થિંક આશા રાખું છું કે તમને એકેઆઈની કન્ડિશન આખી ક્લિયર થઈ ગઈ હશે. તો આજના લેક્ચર માટે એટલું છે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીકેડી જે ક્રોનિક કિડની ડિસીઝ છે એના વિશે ચર્ચા કરશું. થેન્ક યુ સો મચ ક્લાસ.